વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે પ્રકરણ 6 પેશી વિશે અભ્યાસ કરવાનું શરૂ કરી રહ્યા છે. આ પ્રકરણમાં આપણે વનસ્પતિ પેશી, પહેલાં તો પેશી એટલે શું, તેના કાર્યો શું છે, તેમજ વનસ્પતિમાં અને પ્રાણીમાં શું એક જ પ્રકારની પેશી જોવા મળે છે, જો અલગ અલગ પ્રકારની છે તો તે કઈ છે, એ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. દરેક પેશીના લક્ષણો અને કાર્યો વિશે પણ અભ્યાસ કરીશું, જે એક્ઝામમાં તમને પૂછાય. તેના લક્ષણો કેવા છે એટલે તેનું બંધારણ કેવું છે અને તેના કાર્યો કેવા છે તે તમને એક્ઝામમાં પૂછાય છે. સરળ પ્રકરણ છે મિત્રો. ચાલો શરૂઆત કરીએ. આખું પ્રકરણ મિત્રો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે રીતે ક્વેશ્ચન આન્સરના સ્વરૂપમાં કરીશું. હા, તમારે જે નોટબુકમાં લખવાના છે તે સ્વાધ્યાયના પ્રશ્નો લખવાના છે, જેના વિશે પણ હું તમને સમજૂતી આપીશ, બરાબર. પરંતુ તમને અન્ય વધારાના સવાલ કેવી રીતે પૂછાઈ શકે તે તમને અહીંયા સમજાવું છું. એટલે આખું પ્રકરણ આપણે સવાલ જવાબ સ્વરૂપે જ સમજીશું, જેમાં આખું પ્રકરણ કવર થશે. હવે જુઓ, પહેલાં તો તમને ખબર જ છે કે સજીવો બે પ્રકારના હોય, એકકોષી સજીવ અને બહુકોષી સજીવ, બરાબર. એકકોષી સજીવ એટલે શું, તો કે જે સજીવોનું શરીર, આપણે ભણી ગયા પ્રકરણ 5માં, કે જે સજીવોનું શરીર એક જ કોષનું બનેલું હોય, એક જ કોષ દ્વારા તમામ જૈવિક ક્રિયાઓ, એટલે ઉદાહરણ તરીકે પાચન, ઉત્સર્જન, શ્વસન, જેમની જૈવિક ક્રિયાઓ કહેવાય, બરાબર. તો એ એક જ કોષ દ્વારા થતી હોય તો તેવા સજીવોને એકકોષી સજીવો કહેવાય, બરાબર. જ્યારે સજીવોની જુદી જુદી ક્રિયા, જે હમણાં મેં તમને કીધું કે ખોરાક પચાવવો કે શ્વાસ લેવો, બરાબર, પછી રુધિરનું પરિભ્રમણ કરવું વગેરે જે ક્રિયાઓ છે કે જે કોઈપણ પદાર્થને સજીવ બનાવે છે, ઓકે. તો હવે એ જો ક્રિયાઓ છે એ એક કરતાં વધારે કોષ દ્વારા થાય, મતલબ કે સજીવોનું શરીર એ એક કરતાં વધારે કોષોનું બનેલું હોય તો તેવા સજીવોને બહુકોષી સજીવો કહેવામાં આવે છે, બરાબર. હવે પહેલું જોઈએ કે એકકોષી સજીવોમાં આ બધા કાર્યો કેવી રીતે થાય. પહેલો પ્રશ્ન એ છે, જેમ કે તમને અહીંયા સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, એકકોષી સજીવ અહીંયા તમને અમીબા બતાવેલો છે, ઓકે. હવે ધારો કે અમીબા દ્વારા આવા કાર્યો થાય તો કેવી રીતે થાય, એક એક્ઝામ્પલ અમીબા દ્વારા તમને સમજાવું છું. જેમ કે એકકોષી સજીવોમાં કાર્યો કેવી રીતે થાય, તો એકકોષીય સજીવોમાં એક જ કોષ પાયાના બધા કાર્યો કરે. મેં તમને કીધું તેમ કે આ એકકોષી અમીબા છે એક જ કોષનો બનેલો છે, એનું શરીર જ એક કોષનું છે. એટલે નેચરલી આપણે ઘણા બધા કોષ હોય તો પણ આપણે એને નરી આંખે જોઈ શકતા નથી, શક્તિશાળી માઇક્રોસ્કોપ વડે તેને જોવું પડે છે. તો એક કોષ તો કેટલો સૂક્ષ્મ હોય એ તમે અંદાજો લગાવી શકો છો, બરાબર. હવે શરીર જ એક કોષનું બનેલું છે તો આ એક જ કોષ દ્વારા બધા જ કાર્યો, કે હમણાં તમને કીધું તેમ આ જ કોષ પાચન કરશે, આ જ કોષ દ્વારા શ્વસન થશે, આ જ કોષ દ્વારા તેનું ઉત્સર્જન એટલે કે નકામા પદાર્થો શરીરની બહાર કાઢશે. એટલે બધા જ જે કાર્યો છે એક જ કોષ દ્વારા થાય. જેમ કે તમને અહીંયા ઉદાહરણ આપ્યું કે અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા, મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો શું કરે. જેમ કે અમીબા એટલે અનિયમિત આકારનો કોષ, એટલે અમીબા કહેવાય. એ અમીબાનો આકાર નિશ્ચિત હોતો નથી, તમે ભણી ગયા છો. હવે ધારો કે આ અમીબાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, બરાબર. તો તમે આ જોઈ શકો છો, આ અમીબાનો આકાર હતો, તમે જુઓ તેણે આકાર બદલ્યો, બરાબર. પછી તમે જોઈ શકો છો આ રીતે એના આવા જે કોષ જે છે તે આ પ્રકારની રચનામાં આવ્યો. આને ખોટા પગ કહેવાય. ખોટા પગ એટલે શું, ખોટા એટલે જેમ કે થોડી વાર જ્યારે એને પ્રચલન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે એ સમય માટે જો તે પોતાનો શરીરનો આકાર બદલીને જ્યાં જવું છે ત્યાં એ જાય. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે અમીબા છે, એણે આ એનો ખોરાક જોયો, એટલે એણે ખોરાક સુધી પહોંચવું છે, તો ખોરાક સુધી પહોંચવા માટે તેણે આ રીતે પોતાનો આકાર બદલ્યો, ક્લિયર. અને આકાર બદલી અને તે આવા ખોટા પગના નિર્માણ કરે અને પોતાના શરીરને પ્રચલન કરે એટલે ખસેડે, બરાબર છે, અને ખોરાક સુધી પહોંચે. એટલે પોતાના આ એક જ કોષ દ્વારા તેણે ગતિશીલતા મેળવી, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો, બરાબર છે. હવે એ શું કરશે, આ ખોરાકની આજુબાજુ આવી રીતે તમે જોઈ શકો છો આ ખોટા પગને આવરી લેશે, ક્લિયર. અને પછી એ ખોટા પગની મદદથી એ ખોરાક પોતાના એક કોષની અંદર લઈ લેશે. કોના દ્વારા એણે આ ખોરાક લીધો, પોતાના એક કોષ દ્વારા જ લીધો ને. એને ખોરાક ખાવા માટે શું મોઢું પચાવવા માટે કંઈ આંતરડું કે એવું છે ના, એવું કંઈ નથી. એટલે એક જ કોષ દ્વારા તેણે ખોરાક અંદર લીધો, તેનું પાચન પણ કર્યું, બરાબર છે. હવે શ્વસન વાયુનો વિનિમય એટલે આ જ કોષ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન છે તે અમીબામાં દાખલ થશે ને અમીબામાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તે પાણીમાં બહાર આવશે. આ કોષની
અંદર બહાર જશે. એટલે શ્વસન પણ કોના દ્વારા થયું? આ કોષ દ્વારા જ થયું, બરાબર. હવે એણે આ ખોરાક લીધો તો ખોરાકનું પાચન કોણ કરશે? આ કોષ જ કરશે. હવે પાચન થયું તો નકામા પદાર્થો તો ઉત્પન્ન થવાના જ, બરાબર. જેમ કે આપણું પાચન થાય, ખોરાકનું પાચન થાય તો નકામા પદાર્થ સ્વરૂપે આપણને લેટ્રિન દ્વારા બહાર નીકળે છે નકામા પદાર્થો. તો આમાં પણ નકામા પદાર્થો ઉત્પન્ન થશે. આ નકામા પદાર્થો બહાર કોણ કાઢશે? આ કોષ જ. તમે જોઈ શકો છો અહીંયા કે આ તમને નકામા પદાર્થો આ અહીં બહાર નીકળી રહ્યા છે. એટલે એક જ કોષ એ નકામા પદાર્થોને બહાર કાઢશે. અમીબા મોટા ભાગે મીઠા પાણીમાં વસે છે, તો એ મીઠા પાણીમાં પાણીના માધ્યમ દ્વારા તે પોતાના નકામા પદાર્થોને બહાર કાઢશે. તો આ એક જ કોષ દ્વારા બધા કાર્યો થઈ રહ્યા છે, બરાબર છે. આમ એક કોષી સજીવ અમીબા હોય કે પેરામિશિયમ હોય કે અન્ય કોઈ બેક્ટેરિયા કે વાયરસ હોય, એના તમામ કાર્યો એક જ કોષ દ્વારા થાય છે. આ એક કોષી સજીવની લાક્ષણિકતા છે. હવે બહુકોષી સજીવોની લાક્ષણિકતા શું છે? તો બહુકોષીય સજીવોમાં કોષો લાખો, કરોડો, અબજોની સંખ્યામાં હોય છે બહુકોષી સજીવમાં. ઉદાહરણ તરીકે મનુષ્યમાં સ્નાયુ કોષો સંકોચન અને શિથિલનના લીધે હલનચલન દર્શાવે. એટલે શું? તો ઘણા બધા, એટલે લાખો, કરોડો, અબજો કોષો હોવાના કારણે કોઈ પણ બહુકોષી સજીવ છે તો એ જે કાર્ય કરે છે એ એક જ કોષ દ્વારા નથી કરતો. એને દરેક કાર્ય કરવા માટે જુદા જુદા કોષોનો સમૂહ હોય છે, બરાબર. જેને જુદું જુદું કામ આપી દેવામાં આવેલું હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે કંઈ ક્લાસનું કામ કરવું છે, બરાબર. કોઈ એક્ટિવિટી આપણને સોંપવામાં આવી. હવે એ જે કામ છે થોડું મોટું છે. હવે હું 2-3 છોકરીઓને રોકું, બરાબર, તો એના ઉપર કામનો બોજો વધી જાય ને. પણ એના બદલે જો હું એ જ કામ આખા ક્લાસમાં વિભાજિત કરી દઉં તો દરેક છોકરીઓ પોતપોતાનું કામ કરશે, વ્યવસ્થિત થશે, બરાબર. કેમ? કારણ કે આપણી પાસે ઘણી બધી છોકરીઓ છે તો આપણે કામ વહેંચી શકીએ છીએ. તેવી રીતે બહુકોષી સજીવોમાં અસંખ્ય કોષો આવેલા હોય એટલે એમાં કામની જે વહેંચણી કરી દેવામાં આવે છે, બરાબર. એટલે દરેક કોષને અલગ અલગ કામ આપી દેવામાં આવ્યું હોય છે. એ કોષે એ જ કાર્ય કરવાનું હોય છે. તો અહીંયા તમને જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે કે મનુષ્યમાં સ્નાયુ કોષ આવેલા હોય. સ્નાયુ કોષ આપણા દરેક શરીરના ભાગોમાં આવેલા હોય, જેમ કે હાથ, પગ વગેરે, બરાબર. તો હવે એ શું કરે? જેમ કે તમે હાથનું હલનચલન કરો છો, બરાબર, હાથને વાળો છો કે લંબાવો છો, તો શું થાય છે? તમારા હાથમાં રહેલા જે સ્નાયુઓનું સંકોચન થાય છે, ત્યાર પછી તેનું વિસ્તરણ થાય છે. તેવી જ રીતે જો તમારે ચાલવું હોય તો શું થાય છે? પગના સ્નાયુઓનું સંકોચન થાય છે અને જ્યારે તમે પગ ઉપાડો છો, મતલબ ચાલો છો, ત્યારે તેનું શિથિલન થાય છે, એટલે કે વિસ્તરણ થાય છે. એટલે સ્નાયુ કોષોનું સંકોચન અને શિથિલન, અને એના લીધે આપણે હલનચલન કરી શકીએ છીએ. એટલે આપણા દરેક અંગ હલનચલન કરી શકે છે. ચેતાકોષો આપણે ભણી ગયા ચેતાકોષ વિશે પણ. તો ચેતાકોષનું મુખ્ય કામ છે કે જેમ કે તમે જે પણ સંદેશાઓ જે છે તે તમારું વહન મગજ સુધી કરે. ઉદાહરણ તરીકે તમે કોઈ દ્રશ્ય જોયું, એ તમને ગમ્યું, બરાબર છે, તો એ તમારા શરીરમાં મળેલો સંદેશો છે. એ સંદેશો ગમ્યું એવું પણ કરશે, આંખ નહીં નક્કી કરે, એ નક્કી કરશે આપણું મગજ. તો આપણે જે જોઈએ છે કે સાંભળીએ છીએ એ બધો સંદેશો મગજ સુધી લઈ જવાનું જે કામ કરે છે તે કોણ કરે છે? ચેતાકોષ. એટલે ચેતાકોષનું કામ છે સંદેશાનું વહન કરવું, બરાબર. રુધિર પણ એક પ્રકારના, એમાં અસંખ્ય કોષો આવેલા છે, તમે જાણો છો. તો રુધિરના જે કોષ છે એનું મુખ્ય કાર્ય છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુનું વહન કરવું. એટલે રુધિરના માધ્યમ દ્વારા જ આપણે નાક દ્વારા જે ઓક્સિજન લઈએ છીએ તે શરીરના દરેક કોષ સુધી પહોંચે છે, અને રુધિર દ્વારા જ આપણા શરીરના દરેક કોષમાં જે કાર્બન ડાયોક્સાઇડ બન્યો છે તે વાયુ નાક સુધી આવીને શરીરની બહાર નીકળે છે. એટલે રુધિરનું મુખ્ય કામ છે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું, એટલે નાક સુધી લાવવાનું, મતલબ ફેફસા સુધી લાવવાનું, ફેફસા દ્વારા બહાર નીકળ્યા. અને તેવી જ રીતે ફેફસા દ્વારા જે ઓક્સિજન ગ્રહણ થયો છે તે દરેક કોષ સુધી પહોંચાડવાનું કામ આ રુધિર કરે છે, બરાબર છે. ત્યાર પછી ખોરાકને પચાવવાનું કામ છે, બરાબર. પછી એમાંથી જે આપણને પોષક તત્વો મળ્યા છે તેનું વહન પણ રુધિર દ્વારા થાય. ત્યાર પછી અંતઃસ્ત્રાવો આપણે ડિટેલમાં 10મા ધોરણમાં ભણીશું. અંતઃસ્ત્રાવોનું એક ઉદાહરણ તમને આપું તો તમે બધા જાણો જ છો કે ડાયાબિટીસ રોગ વિશે તમે બધાએ સાંભળ્યું છે, બરાબર. તો આપણા શરીરમાં અંતઃસ્ત્રાવ એટલે કેટલાક રસાયણ ઉત્પન્ન થાય. એ રસાયણનું દરેક રસાયણનું કામ જુદું જુદું હોય છે.
ઉદાહરણ તરીકે તમને કહું તો આપણામાં એક ઇન્સ્યુલિન નામનું આવું રસાયણ ઉત્પન્ન થાય અને એ રસાયણનું કામ છે કે તમારા ખોરાકમાં બનેલી જે શર્કરા છે અથવા તમે જે કંઈ પણ ખોરાકમાં કોઈ સુગર ખાઓ છો તો એને લોહીમાં જેટલું પ્રમાણ સુગરનું હોવું જોઈએ તેને નિયંત્રિત કરવાનું કામ આ ઇન્સ્યુલિન કરે છે. એને અંતઃસ્ત્રાવ કહેવાય. આવા ઘણા અંતઃસ્ત્રાવ આપણા એટલે કે મનુષ્યના શરીરમાં આવેલા છે, પ્રાણીના શરીરમાં પણ, અન્ય પ્રાણીઓના શરીરમાં પણ આવેલા છે અને વનસ્પતિમાં પણ આવેલા છે, જેને ડિટેલમાં આપણે 10મા ધોરણમાં ભણીશું. પણ એ અંતઃસ્ત્રાવનું વહન કરવાનું કામ પણ રુધિર જ કરે છે, બરાબર. ત્યાર પછી નકામા દ્રવ્યો એટલે આપણે જે શરીરમાં ચયાપચય એટલે પાચન થાય છે, બરાબર. પછી શ્વસન જ્યારે થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ એ નકામો પદાર્થ છે, તો એ નકામા પદાર્થોનું વહન પણ રુધિર દ્વારા થાય. એટલે આ રુધિરનું કાર્ય છે. એટલે તમે જોઈ શકો છો રુધિરને એક નિશ્ચિત કાર્ય આપી દેવામાં આવ્યું છે. સ્નાયુકોષને, ચેતાકોષને, દરેક કોષ એક નિશ્ચિત કાર્ય કરે છે બહુકોષી સજીવોમાં, બરાબર છે. તેવી રીતે તમને આ તો પ્રાણીની વાત થઈ, વનસ્પતિ પણ બહુકોષી સજીવ જ છે. તો તમે જાણો છો કે એમાં પાણીનું વહન એ અલગ રીતે થાય, ખોરાકનું વહન એ અલગ રીતે થાય, જે આપણે આ ચેપ્ટરમાં ભણીશું કે કેવી રીતે થાય છે, બરાબર. તો એનું વહન કરવા માટે અલગ અલગ માધ્યમો હોય છે. જેમ કે પાણી છે તો મૂળ દ્વારા શોષણ પામે છે, બરાબર. પર્ણ એ ખોરાકનું નિર્માણ કરવાનું જ કામ કરે છે. તો એમાં પણ દરેક કોષને અલગ અલગ કામ આપી દેવામાં આવ્યા છે. આમ બહુકોષી સજીવોમાં દરેક કામને દરેક કોષમાં વિભાજિત કરી દેવામાં આવ્યું હોય છે. તો હવે પ્રશ્ન થાય કે પેશી એટલે શું? કારણ કે શું બધા એક કોષ અલગ રીતે કામ કરશે, બરાબર. કારણ કે અસંખ્ય કોષો છે, અબજો કોષો છે. તો દરેક કોષમાં શું પાચન થતું હશે કે અલગ થતું હશે? તો ના. ફરી પાછું, જો એક કોષી સજીવ હોય તો દરેક કાર્ય એક કોષ દ્વારા થાય, પણ જો બહુકોષી સજીવો હોય તો એમાં અસંખ્ય કોષો છે. તો એ જે કોષોને નિશ્ચિત કામ આપવામાં આવ્યું છે, કામ યોગ્ય રીતે થાય એના માટે એક કોષોનો સમૂહ બનાવવામાં આવેલો છે, બરાબર. તો અહીંયા તમે જુઓ તો પેશી એટલે શું? તો પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતો એક વિશિષ્ટ કોષોનો સમૂહ. સાદી ભાષામાં કહું તો નિશ્ચિત કાર્ય એટલે દરેક પેશીને એક નક્કી કાર્ય આપી દેવામાં આવેલું છે, બરાબર. એટલે એક સોંપાયેલું કામ એટલે નક્કી કામ એ કરતો કોષોનો સમૂહ એને પેશી કહેવામાં આવે છે, બરાબર. અને દરેક પેશી એક નિશ્ચિત જગ્યા ઉપર જ હોય, તેનું સ્થાન પણ નિશ્ચિત કરી દેવામાં આવ્યું છે. કોના દ્વારા? આપણું જેણે નિર્માણ કર્યું ઉપરવાળો, બરાબર. એના દ્વારા એ કોષોનો સમૂહ બનાવવામાં આવ્યો છે, જેને એક નક્કી કામ, નિશ્ચિત કામ આપી દેવામાં આવ્યું છે અને એને નિશ્ચિત જગ્યા પણ આપી દેવામાં આવી છે. એટલે આપણે પેશી વિશે ડિટેલમાં હવે ધીરે ધીરે અભ્યાસ કરશું એટલે તમને ખ્યાલ આવશે કે દરેક કોષોના સમૂહને એક નિશ્ચિત કામ આપી દેવામાં આવેલું છે, બરાબર. એટલે જુઓ શું કહે છે, પેશી એટલે શરીરમાં પણ કોના શરીરમાં? બહુકોષી સજીવના શરીરમાં નિશ્ચિત સ્થાનમાં, એટલે પેશીઓનું સ્થાન નિશ્ચિત હોય છે ત્યાં, બરાબર. અને એક નિશ્ચિત કાર્ય કરતા એટલે એમને જે સોંપાયેલું કામ છે તે જ કામ કર્યા કરે છે, બરાબર. એક કોષોનો આખો સમૂહ બનાવેલો હોય છે, કોષોનું આખું ગ્રુપ. જેમ કે મારે તમને કોઈ કામ સોંપવું હોય તો હું 5 છોકરીઓનું ગ્રુપ બનાવું છું. એ દરેક 5 છોકરીનું ગ્રુપ એક નિશ્ચિત કાર્ય કરશે, બરાબર. તો આવી રીતે આ જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે કે જે નિશ્ચિત કાર્ય કરે છે એને પેશી કહેવામાં આવે છે. પણ અહીંયા છોકરીઓનો સમૂહ નહીં, પણ કોષોનો સમૂહ. પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે એક વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય છે. એટલે શું? પેશી કેમ બનાવવામાં આવી? કારણ કે આપણા શરીરમાં જે જટિલ કાર્યો છે, આપણું એટલા માટે ઉદાહરણ આપું છું કે તમે સરળતાથી મનુષ્યમાં સમજી શકશો. પણ પછી અન્ય પ્રાણી હોય કે વનસ્પતિ હોય કે જે બહુકોષી સજીવ છે તેમાં આ જ રચના જોવા મળે છે, બરાબર. તો જે પણ કામ છે શરીરને લગતા એટલે જીવવા માટેના જે કંઈ પણ કાર્ય છે, જે મેં તમને વારે ઘડીએ કહું છું કે તે કયા છે, તો કે શ્વસન કરવું, પાચન કરવું, ઉત્સર્જન કરવું, આ આપણને જીવવા માટેના જરૂરી કાર્ય છે. એ સુવ્યવસ્થિત રીતે એટલે વ્યવસ્થિત રીતે થઈ શકે, બરાબર. તો તે માટે આ કોષો ને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવેલા છે, એટલે કે પેશી બનાવવામાં આવેલી છે, બરાબર.
હવે જેમ કે પેશીના ઉદાહરણ શું તો આપણે જોઈશું ડિટેલમાં, તો એ છે રુધિર, એ પણ એક પ્રકારની પેશી જ છે મિત્રો. પછી અન્નવાહક પેશી એ વનસ્પતિમાં આવે, બરાબર, તો તે પણ એક પેશીનો પ્રકાર છે. સ્નાયુ એ દરેક પ્રાણીઓમાં આવે, તો એ પણ એક પેશીનો પ્રકાર છે. હવે જુઓ, વનસ્પતિ અને પ્રાણીઓના કાર્ય અને પેશી આયોજનની તુલનાત્મક ચર્ચા કરો. એટલે અહીંયા તમને સમજ પડશે કે શું પ્રાણી પેશી ને વનસ્પતિ પેશી એક જ પ્રકારની હોય, એ લોકોના કામ શું એક જ સરખા હોય? હવે મિત્રો તમે જોશો તો પ્રાણી અને વનસ્પતિ બંનેના ગુણધર્મ અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ તમે જોશો તો પ્રાણીઓ હલનચલન પ્રચલન કરી શકે છે, વનસ્પતિ હલનચલન પ્રચલન કરી શકતી નથી, બરાબર. તે શ્વસન, ઉત્સર્જન, પાચન દરેક ક્રિયાઓ કરે છે, પણ જેમ આપણામાં શ્વસન માટે અલગ તંત્ર હોય છે, બરાબર છે, તો તેવી જ રીતે એમાં કોઈ શ્વસન તંત્ર એટલે કે ફેફસા છે કે ચેતાપેશી છે કે સ્નાયુ છે એવું કોઈ બંધારણ વનસ્પતિમાં આવેલું હોતું નથી. એટલે વનસ્પતિ અને પ્રાણીઓનું જે બંધારણ છે તે અલગ અલગ છે. જો બંધારણ જ અલગ અલગ હોય તો નેચરલી પેશીનું જે આયોજન છે તે પણ કેવું હોવાનું? અલગ હોવાનું. તો હવે અલગ શું છે તો તે જુઓ. વનસ્પતિઓ ગતિ કરતી નથી, હમણાં જ મેં તમને કીધું, તે એક સ્થાને સ્થાપિત હોય એટલે એક જ જગ્યા પર તે સ્થિર હોય. જ્યાં તમે એને રોપો ત્યાં સુધી, જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી તે સ્થિર હોય. જ્યારે આપણે જાણીએ છીએ કે પ્રાણીઓ એ ખોરાક મેળવવા માટે અથવા તો પ્રજનન એટલે પોતાના જેવા સજીવો ઉત્પન્ન કરવા માટે અથવા તો પોતાનું રહેઠાણ શોધવા માટે એટલે કે માળો બનાવવા માટે પક્ષીઓ વગેરે એ વિચરણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યા પર તે ફરતા હોય છે. તેમની મોટાભાગની પેશીઓ આધાર અને સંરચનાકીય મજબૂતાઈ માટે મૃત હોય. હવે આ વિધાન સમજો શું કહે છે કે આપણે વનસ્પતિ પેશીના જુદા જુદા અભ્યાસ કરશું, બરાબર, તો તમે જોશો તો પ્રાણીનું જે શરીર હોય એટલું સખત હોતું નથી. જ્યારે વનસ્પતિનું બહારનું જે આપણે થડ કહીએ, બરાબર, તો એ આપણા કરતાં એટલે કે પ્રાણીઓ કરતાં તેનું શરીર રચના વધારે મજબૂતાઈ ધરાવે છે. અને એના કારણે જેટલી પણ વનસ્પતિ પેશીઓ હોય એના કોષો મહદઅંશે મૃત એટલે મરી ગયેલા હોય. આપણે જોશું ડિટેલમાં એટલે તમને ખ્યાલ આવશે. શું કામ એવી રચના કરવામાં આવી કે જેથી વનસ્પતિની શરીર રચના મતલબ કે વનસ્પતિના શરીરને વધારે મજબૂતાઈ બને. જ્યારે પ્રાણીની જેટલા પણ પેશીઓ હશે એ બધી જીવંત હશે. હવે જીવંત અને મૃત પેશી એટલે શું તો એ જરા ડિફરન્સ પ્રાઇમરી લેવલ પર સમજી લો. તો જીવંત પેશી એટલે આપણે કોઈ પણ કોષમાં બધી અંગિકાઓ જેમ કે અંતઃકોષ, રસજાળ, ગોલકી, કાય, કણાભસૂત્ર વગેરે વિશે આપણે પ્રકરણ 5માં અભ્યાસ કર્યો, બરાબર છે. એનો મુખ્ય જે મેઇન સ્ત્રોત છે તે છે કોષરસ. એનું કારણ શું છે તો પ્રાણીઓ જે છે તે હલનચલન પ્રચલન કરે છે, જ્યારે વનસ્પતિ એ એક જગ્યા ઉપર સ્થિર હોય છે. તે હલનચલન પ્રચલન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નથી. એટલે કે તેના શરીરનું જે મૂવમેન્ટ એટલે કે હલનચલન છે કોઈપણ રીતે વનસ્પતિના શરીરનું થતું નથી. મતલબ કે હવા કે એના કારણે થાય છે, પરંતુ એમાં કોઈ ઉર્જા એટલી બધી વપરાતી નથી કે જેટલી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ કાર્ય કરે, વિચારવાનું કાર્ય કરે, કે પ્રાણીઓ પોતાના ખોરાક માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરણ કરે, દોડે, એમાં ઉર્જાની જરૂર વધારે હોય છે. એટલે જે પ્રાણીઓની પેશી જે છે તે વધારે ઉર્જા વાપરે છે, જ્યારે વનસ્પતિની પેશી છે તે ઓછી ઉર્જા વાપરે છે. વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત હોય છે. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટાભાગે સમાન હોય છે. હવે તે જુઓ કે વનસ્પતિ હોય તો એની જે વૃદ્ધિ છે તો મોટાભાગે જેમ કે મૂળ છે તો પાણીના શોષણ માટે જમીનમાં ઊંડે વધતા હોય, બરાબર. તેવી જ રીતે વનસ્પતિનો અગ્રભાગ છે એટલે ઉપરનો ભાગ છે તે વૃદ્ધિ માટે વધતો હોય. ઓકે, તો તમે જોઈ શકો છો, અથવા તો એનો જે થડનો પ્રદેશ હોય, વૃક્ષ હોય તો તે મોટો થતો હોય. એટલે વનસ્પતિની જે વૃદ્ધિ છે એ મર્યાદિત એરિયામાં એટલે કે વિસ્તારમાં થાય છે. જ્યારે પ્રાણીઓની વૃદ્ધિ જોશો તો આખા શરીરમાં એક સમાન વૃદ્ધિ હોય છે. મતલબ કે તેના હાથ, પગ કે
તેના પેટનો ભાગ કે જે કંઈ બી તેના શરીરની રચના છે એના અનુસંધાનમાં કોષ વિભાજન તેની શરીર રચના પ્રમાણે એક સરખું થતું હોય છે. એટલે પેશીઓ પણ વનસ્પતિ અને પ્રાણીઓમાં ઓછી હોય છે, જુદી જુદી હોય છે. વનસ્પતિઓ સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ અનુકૂલન આવશ્યકતા નથી, જ્યારે પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોમાં વિકાસ હેતુ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે છે. એટલે શું તે જુઓ કે વનસ્પતિ પ્રચલન જ નથી પામતી, મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ તે જતી જ નથી, તે સ્થાયી હોય છે, બરાબર. એટલે એનામાં કોઈ પ્રચલન માટેના અંગો વનસ્પતિમાં આવેલા હોતા જ નથી, કારણ કે તે પ્રચલન પામતી નથી. જ્યારે પ્રાણીઓના પ્રકાર અલગ અલગ હોય, જેમ કે કેટલાક જળચર હોય એટલે પાણીમાં વસતા હોય, કેટલાક સ્થળચર હોય, બરાબર. સ્થળચર હોય તો કેટલાક રણ પ્રદેશમાં વસતા હોય, તો કેટલાક મેદાની ઇલાકામાં તે વસતા હોય, તો કેટલાક બરફ ઉપર વસતા હોય. તો જે સ્થળચર પ્રાણીઓ છે તે પ્રચલન કરતા હોય છે. તેવી જ રીતે કેટલાક હવામાં ઉડતા હોય છે, તો તેની પ્રચલન માટેની પદ્ધતિ અલગ અલગ હોય. એટલે એ જ્યાં વસે છે એ પ્રમાણે તે પ્રચલન માટેના અંગો ધરાવે છે, એટલે એ પ્રમાણેનું તેનામાં અનુકૂલન થયેલું હોય છે. જેમ કે તમને પેટે ઘસડીને ચાલનારા પ્રાણીઓ પણ જોવા મળશે. તો અમીબામાં જોયું તો અમીબા એ પ્રચલન કેવી રીતે કરે છે, તો કે ખોટા પગ ઉત્પન્ન કરીને કરે છે. એટલે દરેક પ્રાણીઓમાં જે પ્રચલન માટેના અંગ ઉપાંગ હોય તે અલગ અલગ હોય છે. નેક્સ્ટ છે પેશી સંબંધિત જે ફેરફાર પ્રાણીઓમાં અને વનસ્પતિમાં જોવા મળે છે, તે અહીંયા તમને પ્રશ્ન સ્વરૂપે પૂછ્યો છે કે વનસ્પતિ અને પ્રાણીમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીઓમાં ભિન્નતા હોય. મતલબ કે પ્રાણીઓમાં જે વૃદ્ધિ કરતી હોય તે પેશી અને વનસ્પતિમાં જે વૃદ્ધિ સાથે સંકળાયેલી હોય તે પેશી, એની રચના અલગ અલગ હોય. તો કેમ અલગ અલગ હોય તે અહીંયા તમને સવાલ પૂછેલો છે. તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશ કે ક્ષેત્ર સુધી, એટલે મેં તમને કીધું કે આ વનસ્પતિનો અગ્રભાગ વિભાજિત પામે અથવા તો વૃદ્ધિ પામે, અને વનસ્પતિનું મૂળ એ સતત વૃદ્ધિ પામતું હોય છે, બરાબર. જ્યારે પ્રાણીઓમાં આવી પ્રદેશમાં સીમિતતા હોતી નથી, મતલબ પ્રાણીઓમાં મેં તમને કીધું કે એના દરેક અંગમાં કોષ વિભાજન જોવા મળે. એટલે જૂના કોષોના સ્થાને નવા કોષો ઉત્પન્ન થાય એને કોષ વિભાજન કહેવાય. કોષ વિભાજન એટલે એકમાંથી બે, બેમાંથી ચાર કોષ બનવું એને કોષ વિભાજન કહેવામાં આવે છે. તો પ્રાણીઓમાં દરેક અંગમાં જરૂરિયાત પ્રમાણે કોષ વિભાજન જોવા મળે છે, એટલે કે વૃદ્ધિ જોવા મળે છે. જ્યારે વનસ્પતિના અમુક નિશ્ચિત અંગોમાં જ કોષ વિભાજન તમને જોવા મળે છે, એટલે કે કોષની વૃદ્ધિ જોવા મળે છે અથવા તો પેશીની વૃદ્ધિ જોવા મળે છે. વનસ્પતિમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન, એટલે જ્યાં સુધી વનસ્પતિ તો આપણા કરતાં મોટાભાગે જો વૃક્ષ હોય તો તેનું આયુષ્ય ઘણું લાંબુ હોય, જ્યારે છોડ હોય તો તેનું આયુષ્ય ઓછું હોય. તો કેટલીક વનસ્પતિઓમાં પેશી એવી છે, જુદી જુદી પેશીઓ આપણે ભણવાના જ છીએ. તો વનસ્પતિની પેશીઓ કેટલીક એવી છે કે આખું જીવન પર્યંત જ્યાં સુધી વનસ્પતિ જીવે છે ત્યાં સુધી તે વિભાજન પામતી રહે છે. એટલે એકમાંથી બે, બેમાંથી ચાર, એવી રીતે વિભાજન આખા જીવન પર્યંત પામતી રહે છે. જ્યારે પ્રાણીઓમાં આવું જોવા મળતું નથી. હમણાં જ કીધું તે પ્રમાણે આ પેશી જે જીવન પર્યંત વૃદ્ધિ પામે છે એ કેટલાક ક્ષેત્રો પૂરતી જ લિમિટેડ હોય છે. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું તો વનસ્પતિના જે મૂળની પેશી હોય ને તે જીવન પર્યંત વૃદ્ધિ પામે. શું કામ? કે જમીનમાં પાણીનું પ્રમાણ વધઘટ થતું હોય, તો પાણી મેળવવા માટે વનસ્પતિના મૂળ જે છે તે વૃદ્ધિ પામતા હોય છે, બરાબર. તો એમાં વધઘટ તમને જોવા મળે છે. જે મૂળ હોય છે તો મૂળે જમીનમાં જુદા જુદા ક્ષેત્રોમાં જ્યાં પાણી હોય ત્યાં તેણે ફેલાવાનું હોય છે, તો તે પ્રમાણે તેની વૃદ્ધિ થાય. તો હવે એવું તો નથી કે વનસ્પતિના શરૂઆત જ્યારે તેનો ઉછેર થઈ રહ્યો હોય ત્યારે જ મૂળની વૃદ્ધિ થાય. જેમ જેમ પાણી ઓછું થાય કે વધતું જાય તે પ્રમાણેની વૃદ્ધિ એના જીવન દરમિયાન વધઘટ થયા કરે છે. પેશીઓમાં વિભાજન ક્ષમતાના આધારે વનસ્પતિ પેશીઓ વર્ધનશીલ અને સ્થાયી પેશી તરીકે વર્ગીકૃત કરવામાં આવે. એટલે શું? તો વનસ્પતિના કેટલાક ભાગો મેં તમને કીધું, મૂળનો અગ્રભાગ એટલે આગળનો ભાગ, અને પ્રકાંડનો અગ્રભાગ એટલે પ્રકાંડાગ્ર કહેવામાં આવે છે. તો એ ભાગ એવા છે કે જે વૃદ્ધિ પામે છે, એટલે એને જ્યાં
ત્યાં જે પેશી આવેલી હોય કે જ્યાં વનસ્પતિની વૃદ્ધિ સાથે સંબંધિત હોય તો તેને વર્ધનશીલ પેશી કહેવામાં આવે. જ્યારે વનસ્પતિના જે અન્ય ભાગો છે, અન્ય ભાગ એટલે કયા આવે? પર્ણ આવે, બરાબર, પછી એના ફળ આવે, એનું પ્રકાંડ આવે, એનું ફૂલ આવે, તો એમાં જે પેશીઓ છે તે વર્ધનશીલ નથી હોતી, તો એના કાર્યો અલગ છે. તો એવી પેશીને કે જે વૃદ્ધિ સાથે સંબંધિત નથી તેવી પેશીને સ્થાયી પેશી કહેવામાં આવે. એટલે વનસ્પતિની પેશીના મુખ્ય બે પ્રકાર, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. હમણાં જ મેં કીધું કે પ્રાણીઓની જે કોષીય વૃદ્ધિ છે બધા જ આખા શરીરમાં એક સરખી થતી હોય છે. આથી પ્રાણીઓની જે પેશીઓ છે તેને વર્ધમાન અને સ્થાયી અથવા તો વર્ધમાન અને વર્ધમાન એટલે વૃદ્ધિ સાથે સંકળાયેલી હોય તે, અને અવર્ધમાન એટલે વૃદ્ધિ સાથે સંકળાયેલી ન હોય તે, બરાબર છે. એટલે એવી કોઈ વિભાજન પ્રાણી પેશીમાં જોવા મળતું નથી. આમ વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીઓમાં સ્પષ્ટ, એટલે તમે જોઈ શકો છો અહીંયા આટલા સવાલમાં કે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી એ એકબીજાથી ભિન્ન છે, એક સરખી હોતી નથી. નેક્સ્ટ એ સવાલ છે કે બહુકોષી સજીવો એમાં પેશી આયોજન શું કામ કરવામાં આવ્યું, એટલે શા માટે તેમાં પેશીનું નિર્માણ થયું, તેની ઉપયોગિતા બહુકોષી સજીવમાં કઈ, તો અહીંયા એ સમજાવે છે. તો જુઓ, બહુકોષીય સજીવમાં પેશીનું વિશિષ્ટ કાર્ય, મેં તમને કીધું કે બહુકોષી સજીવની જે અંગરચના છે તેનું જે શરીર બનેલું છે તે જ જટિલ છે, કોમ્પ્લિકેટેડ છે. બીજું કે બહુકોષી સજીવોમાં જે કામ છે તો એના દરેક કામ માટે એ દરેક અંગને, દરેક કોષને અથવા કોષોના સમૂહને અલગ અલગ કામ સોંપી દેવામાં આવ્યું છે. કેમ? તો એનું શરીરનું બંધારણ એ ખૂબ જટિલ ને કોમ્પ્લિકેટેડ છે એટલા માટે. એટલે અહીંયા જુઓ તો બહુકોષી સજીવમાં ચોક્કસ પેશી વિશિષ્ટ કાર્ય કરે. એટલે આપણે જોઈશું બહુકોષી સજીવમાં કે દરેક પેશીને એક નિશ્ચિત કાર્ય સોંપી દેવામાં આવ્યું છે, એ જ કાર્ય એણે કરવાનું. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ક્લાસમાં આવીને એક વિદ્યાર્થીએ રોજ હાજરી લઈ લેવાની, તો એ વિદ્યાર્થી રોજ આવીને શું કરશે? હાજરી લેવાનું કાર્ય કરશે ને, એટલે એને જે સોંપાયેલું કામ છે તે કરશે. તો તેવી રીતે બહુકોષી સજીવમાં દરેક પેશીને જે ચોક્કસ કામ આપેલું હોય છે તે કરે છે. જેમ કે તમને અહીંયા ઉદાહરણ પણ આવેલા છે કે એક સ્નાયુ પેશી આવેલું હોય, તો સ્નાયુ પેશીનું કામ શું? તેનું કામ છે જે સ્નાયુ કોષોનો જે સમૂહ છે એને સ્નાયુ પેશી કહેવામાં આવે. એનું કામ છે સ્નાયુનું સંકોચન કરવું અને શિથિલન એટલે કે એને ઢીલા છોડવું, સંકોચન અને ઢીલા છોડવું, કે જેના દ્વારા આપણે હલનચલન કરી શકીએ છીએ. કોઈપણ શરીરના અંગનું હલનચલન આપણે ઇઝીલી કરી શકીએ છીએ. ત્યાર પછી હમણાં જોયું કે રુધિર પણ એક પ્રકારની પેશી છે, તેનું કામ આપણે જોઈ લીધું કે પોષક દ્રવ્યોનું વહન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડનું વહન, નકામા દ્રવ્યોનું વહન, એ બધું કામ રુધિર નામની પેશી કરે છે. વનસ્પતિમાં જોઈએ તો વનસ્પતિમાં આપણે પેશી જોઈશું, તમે ભણી પણ ગયા છો, અન્નવાહક અને જલવાહક. શબ્દો પરથી તમને ખબર પડે છે. અન્નવાહકનું કામ છે અન્નનું એટલે કે ખોરાકનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવાનું, અને જલવાહકનું કામ છે મૂળ દ્વારા જે શોષાયેલું પાણી છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવાનું કામ. આમ દરેક પેશી એક નિશ્ચિત કાર્ય કરે છે. એટલે આમ બહુકોષી સજીવમાં એ પેશીની ઉપયોગિતા શ્રમ વિભાજન એટલે શું કે દરેકને કામ, અંગરચના જેટલી બધી જટિલ છે કે દરેક કાર્ય છે તે દરેક પેશીને જુદા જુદા ડિવાઈડ કરી દેવામાં આવેલા છે, સોંપી દેવામાં આવેલા છે, કે જેથી આખા શરીરની જે રચના છે અથવા તો કાર્ય છે તે સુવ્યવસ્થિત ચાલતું રહે. એટલે એમાં શ્રમ વિભાજન જોવા મળે. અને જો શ્રમ વિભાજન હોય ને, એટલે ધારો કે તમને હું એક કામ આખું 2 કે 4 છોકરીને સોંપું તો તે થાકી જાય, એના કામની લિમિટેશન આવી જાય. પણ જો હું એ આખું કામ આખા ક્લાસમાં સમૂહ બનાવીને એટલે ગ્રુપ બનાવીને એ કામ સોંપી દઉં તો એ કામ સારું પણ થાય અને સમયસર પણ થાય. બસ એ જ રચના આપણા શરીરમાં એટલે કે બહુકોષી સજીવમાં છે કે શ્રમ વિભાજન કરી નાખ્યું છે કે જેથી આપણા જે શરીરની કાર્યક્ષમતા છે તે વધી શકે. આપણે જોયું કે વનસ્પતિમાં 2 પ્રકારની પેશી હોય, એક વૃદ્ધિ સાથે જે સંબંધિત હોય તેને વર્ધમાન કહેવામાં આવે, અને જે વૃદ્ધિ સાથે સંબંધિત ન હોય તેવી પેશીને સ્થાયી પેશી કહેવામાં આવે. તો હવે શરૂ કરીએ છીએ આપણે પેશી વિશે જાણકારી મેળવવાનું. તો પહેલું છે વર્ધમાન પેશી એટલે શું, ને વર્ધમાન પેશીના સ્થાનના આધારે તેના પ્રકાર જણાવો, બરાબર છે. તો હવે વર્ધમાન પેશી એટલે શું, તો શબ્દ પરથી જ મેં આગળ પણ કહી દીધું કે જે પેશી સતત કોષ વિભાજન પામતી હોય, કોષ વિભાજન સમજાવી દીધું, સતત નવા કોષોનું નિર્માણ કરતી હોય, 1માંથી 2, 2માંથી 4 વગેરે,
બરાબર. તો એ જે સતત કોષ વિભાજન પામીને નવા નવા કોષોનું સર્જન કર્યા કરે તેવી પેશીને શું કહેવામાં આવે? વર્ધમાન પેશી કહેવામાં આવે. હવે આપણે હમણાં જ જોઈ ગયા કે વનસ્પતિની વૃદ્ધિ દરેક એટલે કે વનસ્પતિના દરેક અંગ સતત વૃદ્ધિ પામતા નથી, કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં જ તેની વૃદ્ધિ થાય છે. એટલે જે વર્ધનશીલ પેશી હોય તે બી વનસ્પતિના દરેક અંગમાં નથી આવેલી હોતી, કેટલાક નિશ્ચિત જે અંગ હોય છે તેમાં જ આવેલી હોય છે. બરાબર. તો સ્થાનના આધારે વર્ધમાનશીલ પેશીના 3 પ્રકાર પડે. અગ્રસ્થ એટલે સમજાઈ ગયું હશે, આગળના ભાગમાં. બરાબર. અગ્રસ્થ વર્ધમાનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધમાન. આંતરવિષ્ટ એટલે શું? કે બે પેશીની વચ્ચે જે આવેલી હોય તેને આંતરવિષ્ટ પેશી કહેવાય. સમજાવું છું તમને એના વિશે ડિટેલમાં. એટલે આંતરવિષ્ટ વર્ધમાનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પાર્શ્વીય એટલે પાછળના ભાગમાં. બરાબર. તો ત્યાં જે આવેલી હોય તે વર્ધનશીલ પેશી. એટલે 3 પ્રકાર પહેલાં યાદ રાખજો: અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે પહેલું અગ્રસ્થ, તો નેચરલી આગળના ભાગમાં. તો કયા આગળના ભાગમાં? તો કે મૂળનો આગળનો જે ભાગ હોય, ટોચનો ભાગ, એને મૂલાગ્ર કહેવામાં આવે. બરાબર. ત્યાં આવેલી હોય. અથવા તો પ્રકાંડ, ઉપરથી વધે ને, છોડ હંમેશા ઉપરથી વૃદ્ધિ વધારે પામતો હોય, લાંબો થતો હોય, ઊંચો થતો હોય, તો એના આગળના ભાગમાં આ જે પેશી આવેલી હોય, તો પ્રકાંડના આગળના ભાગમાં જે પેશી આવેલી હોય તેને પ્રકાંડનો આગળનો ભાગ એને પ્રરોહાગ્ર કહેવામાં આવે ને મૂળનો આગળનો ભાગ એને મૂલાગ્ર કહેવામાં આવે. એટલે અગ્રસ્થ વર્ધમાનશીલ પેશી ક્યાં જોવા મળે? મૂળની ટોચ પર અથવા પ્રકાંડની ટોચ પર, એટલે કે મૂલાગ્રની જગ્યા પર અથવા તો પ્રરોહાગ્રની જગ્યા પર. કાર્ય નેચરલી શું હશે એનું? નવા નવા કોષોનું સર્જન કરવું અને મૂળની વૃદ્ધિ ને પ્રકાંડની વૃદ્ધિ કરવાનું, એટલે કે એની લંબાઈમાં વધારો કરવાનું કામ કરે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એટલે શું? આંતરગ્રાહ્ય સ્થાને બે સ્થાયી પેશીની વચ્ચે, ડાળીઓના ગાંઠની વચ્ચે, બંને તરફ પર્ણોના તલ પ્રદેશમાં ક્યાં ક્યાં આવેલું હોય તે જુઓ. આંતરગ્રાહી, જેમ કે તમને અહીંયા આકૃતિમાં બતાવેલું છે આંતરવિષ્ટ, જેમ કે આ તમને લાઇટ ભાગ દેખાઈ રહ્યો છે અને આ પણ લાઇટ ભાગ. એ જે દેખાય છે એ બીજી કોઈ પેશી છે, જે આપણે હવે ડિટેલમાં ભણશું. એ પેશીમાંથી કોઈ પણ હોઈ શકે, એટલે અન્ય પેશી છે અને એની વચ્ચે વર્ધનશીલ પેશી આવેલી, તો તેને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવામાં આવે. બરાબર છે. એટલે આ બે સ્થાયી પેશીની વચ્ચે હોય. પછી ડાળીઓની આંતરગાંઠ. હવે ડાળીઓની આંતરગાંઠ એટલે શું? તમે જોયેલું છે મિત્રો, આ બધાએ શેરડી તો જોયેલી જ છે. બરાબર. હવે શેરડીમાં તમે જોયું હશે કે શેરડીનો લાંબો સાંઠો હોય ત્યાં આવી રીતે એક ગાંઠ હોય, પછી અહીંયા એક ગાંઠ હોય. બરાબર. અને આ જે વચ્ચેનો ભાગ હોય, તો શેરડીની જે આ બે ગાંઠો હોય છે એની વચ્ચે આ જે જગ્યા હોય, બરાબર, તો એ વૃદ્ધિ પામતી હોય છે. બરાબર. તો એને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહેવામાં આવે. ઓકે. એટલે ડાળીના આંતરગાંઠ હોય, એટલે આંતરગાંઠ થઈ એની વચ્ચે આવેલી હોય. બરાબર. આ બાજુ પણ આવેલી હોય, આ બાજુ પણ આવેલી હોય. પછી પર્ણના તલ પ્રદેશમાં, એટલે પર્ણનો તલ પ્રદેશ એટલે આ પર્ણદંડ આવે. બરાબર. અને આ રીતે આ પર્ણ આવે. બરાબર. તો એના તલ પ્રદેશમાં આ પ્રકારની તમને વર્ધનશીલ પેશી એટલે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તમને જોવા મળે છે. અને એનું મુખ્ય જે કામ છે તે શું છે? તો બે ગાંઠ વચ્ચેનું અંતર વધારે. એટલે શું? તો જેમ કે આ શેરડીનું સિમ્પલ ઉદાહરણ છે, એમાં તમને વધુ સમજ પડશે. તો આ ગાંઠ છે. બરાબર. આ પણ જે પ્રકાંડમાં જોવા મળતી ગાંઠ છે. હવે વર્ધનશીલ પેશી ક્યાં વધશે? તો આ ભાગમાં વધશે. એટલે જેમ જેમ વધતી જાય તો આટલો જે ભાગ છે, બરાબર, આ જે ભાગ છે, આ ભાગ એ વધતો જશે. વધતો જશે તો શું થશે? આ ગાંઠ અને આ ગાંઠ એકબીજાથી દૂર થતી જશે. બરાબર. એટલે ગાંઠ વચ્ચેનું અંતર વધશે. તો આમ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું કામ છે એ આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારવાનું કામ કરે છે. ત્યાર પછી જે છે તે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી દ્વિદળી વનસ્પતિ, એ વિશે હું તમને સમજાવીશ કે દ્વિદળી વનસ્પતિ કોને કહેવામાં આવે છે. તો તમને અત્યારે એક ઉદાહરણ આપું તો જેમ કે કોઈ પણ, જેમ કે તમે સિંગ લો, ખારી સિંગ લો. બરાબર. તો એના બે ભાગ થઈ જાય. પછી તમે દાળ લો તો તમે દાળના પણ બે ભાગ થઈ જાય. બરાબર. એટલે જેના બીજના બે ભાગ બની શકતા હોય એને દ્વિદળી વનસ્પતિ કહેવામાં આવે. એના મૂળ, પ્રકાંડ અને પરિઘીય વિસ્તાર એટલે શું?
કે માની લો કે આ આપણો છોડ છે, બરાબર. તો છોડનો જે આ એરિયા છે ને એને પરિઘીય વિસ્તાર કહેવામાં આવે. એટલે દ્વિદળી વનસ્પતિમાં મૂળમાં બી જોવા મળે, પ્રકાંડમાં બી જોવા મળે અને પરિઘીય વિસ્તારમાં પણ તે જોવા મળે છે. અને મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ એટલે આમ પહોળાઈ વધારવાનું કરે. જો અગ્રસ્ત વર્ધનશીલ પેશી લંબાઈ વધારવાનું કામ કરે, બરાબર છે. અને આ જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ પહોળાઈ, એનો એરિયા વધારવાનું કામ એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી કરે છે. ઓકે, એટલે દરેકના કાર્ય અલગ અલગ છે. તમને આવો સવાલ પૂછાઈ પણ શકે મિત્રો કે વર્ધનશીલ પેશીના પ્રકાર જણાવો, ક્યાં આવેલું છે, સ્થાન જણાવો અને કાર્ય જણાવો. વર્ધનશીલ પેશીના અનુસંધાનમાં જે ડિટેલ માહિતી આપણે પ્રશ્નો દ્વારા મેળવીએ તો તમને આપેલ છે વર્ધનશીલ પેશીના લક્ષણ જણાવો. મેં તમને આગળ પણ કીધેલું કે વર્ધનશીલ પેશીમાં જો તમને પ્રકાર પ્રમાણે પૂછે, બરાબર, તો પ્રકાર તમને હમણાં સમજાવ્યા. હવે એના લક્ષણ શું, દરેક પેશીના લક્ષણ હશે જે તમને પૂછાઈ શકે. તો પહેલાં જે લક્ષણ છે તે ખૂબ સક્રિય હોય. કેમ સક્રિય કીધું? કારણ કે વર્ધનશીલ પેશીનું કામ જ છે વિભાજન પામવાનું, એટલે એ સતત કોષ વિભાજન પામતા હોય છે, બરાબર, માટે તે ખૂબ જ સક્રિય હોય. નેક્સ્ટ જે છે તેનું કોષ કેન્દ્ર સ્પષ્ટ અને વધારે ઘટ્ટ કોષરસ ધરાવે છે. એટલે કોષ વિભાજનના અનુસંધાનમાં જે એને ખાસિયતો જોતી હોય, એને અનુકૂળતા જોતી હોય તે પ્રમાણેનું આવેલું હોય. એટલે એનું જે કોષ કેન્દ્ર હોય, કારણ કે જ્યારે કોષ વિભાજન પામે ત્યારે કોષ કેન્દ્રનું વિભાજન એ મુખ્ય છે. એટલે એના કોષ કેન્દ્ર એ સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. અને બીજી પેશીઓના કોષમાં જે કોષરસ આવે ને એના કરતાં આ કોષરસ, મતલબ કે વર્ધનશીલ પેશીના કોષોનો કોષરસ એ ઘટ્ટ હોય છે. કોષ સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે. મિત્રો આ તો દરેકમાં હોય. વનસ્પતિ કોષ માત્ર સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવે છે. એટલે આના કોષો ઉપર, એટલે કે વર્ધનશીલ પેશીના કોષો પણ સેલ્યુલોઝ યુક્ત કોષ દિવાલ ધરાવે છે. અને યાદ રાખજો એની ખાસિયત જે છે તે આપણે જોયું કે વનસ્પતિ કોષની મેઇન ખાસિયત છે તેની રસધાની, પણ જે વર્ધનશીલ પેશીના કોષો છે તે રસધાની ધરાવતા નથી, બરાબર. વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા અન્ય પેશીના કોષો કેવી રીતે ઘટક સ્વરૂપે વિભેદિત થાય છે તો તે જુઓ. નેક્સ્ટ જે છે વર્ધનશીલ પેશી, મતલબ આ પ્રશ્નનો જવાબ આ રીતે થશે. વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ કોષો જેવા હોય, પરંતુ આ કોષો વૃદ્ધિ પામીને પરિપક્વ બને છે અને આ લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે, અન્ય પેશીના ઘટક સ્વરૂપે વિભેદિત થાય. હવે આખો પ્રશ્ન જે છે તે જરા સમજી લો. ધારો કે તમને આ એક પ્રકાંડ આપ્યું છે, બરાબર. આ પ્રકાંડનો અગ્રભાગ એટલે આપણે એને પ્રરોહાગ્ર કહીએ. પ્રરોહાગ્રમાં આવી વર્ધનશીલ પેશી, એટલે કે માની લો વર્ધનશીલ પેશીનો શું કહેવાય, અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવેલી હોય છે. એટલે વર્ધનશીલ પેશીનો એક પ્રકાર છે અગ્રસ્ત વર્ધનશીલ પેશી અહીંયા આવેલી હોય છે, બરાબર. એટલે હવે આ કરશે શું તો કે કોષ વિભાજન પામશે ને આ પ્રકાંડની વૃદ્ધિ વધારશે. મતલબ કે આ પ્રકાંડને લાંબુ કરવાનું કામ, ઊંચું કરવાનું કામ એ આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી કરશે, બરાબર. એટલે હવે કેવી રીતે થશે? માની લો કે અહીંયા અગ્રસ્ત વર્ધનશીલ પેશીના કોષો આવેલા છે, આ રહ્યા. આવી રીતે માની લો ગોળાકાર ભાગમાં તે ગોઠવાયેલા છે. આ કઈ પેશી છે? અગ્રસ્ત વર્ધનશીલ પેશી. થશે શું કે જ્યારે આ પ્રકાંડની વૃદ્ધિ આ રીતે વધારવી છે ત્યારે જે આ કોષો જે છે તે વિભાજન પામશે. વિભાજન પામે એટલે શું થશે કે જેમ કે આ એક કોષ છે એનું વિભાજન થયું તો ફરી પાછો એની ઉપર નવા કોષો બન્યા, બરાબર. આ વિભાજન પામશે આ કોષ તો એની ઉપર વિભાજન પામ્યા, બરાબર. તો વિભાજન કયા પામશે? નીચેના કોષ નહીં, સૌથી ઉપરના જે કોષ છે તે વિભાજન પામશે. હવે વિભાજન પામવું હોય તો કયા કોષ વિભાજન પામશે? આજે તમને એરોથી બતાવ્યા તે. એટલે ઉપરના સ્તરના કોષો વિભાજન પામે, નીચેના સ્તરના નહીં. એટલે ધારો કે શરૂઆત અહીંથી વિભાજનની થયેલી, પછી આ નવા કોષ બન્યા, એના વિભાજન થયું તો આ નવા કોષ બન્યા. તો હવે આ જે કોષો છે તે શું કરશે? તો આ કોષો અન્ય વનસ્પતિની પેશીના જે કોષો છે, જેમ કે હું તમને હમણાં નેક્સ્ટ જેમ જેમ ધીરે ધીરે આગળ પ્રકરણ વધતું જશે તેમ હું ભણાવીશ કે દળોત્તક છે કે મૃદુત્તક છે, એ બધા પેશીના પ્રકાર છે, વનસ્પતિ પેશીના પ્રકાર છે. તો એ હવે અગ્રસ્ત વર્ધનશીલ પેશી તરીકે કાર્ય નહીં કરશે, એ વનસ્પતિ પેશીના અન્ય પેશી તરીકે તે કામ કરશે.
ક્લિયર? એટલે શું થશે કે શરૂઆતનો એટલે જ્યારે વર્ધનશીલ પેશી શરૂઆતમાં વિભાજન પામે ત્યારે તે શું કયા તરીકે વર્તે છે? વર્ધનશીલ પેશી તરીકે. વિભાજન પામ્યા બાદ એ અન્ય પેશી તરીકે એટલે બીજી પેશી વનસ્પતિની બીજી પેશી તરીકે તે કાર્ય કરે છે. નેક્સ્ટ એટલે હવે આશા રાખું છું આ સવાલ તમને સમજાઈ ગયો હશે. નેક્સ્ટ જે છે તે આપણે અહીંયા જોયું કે વર્ધનશીલ પેશીના કોષો રસધાની ધરાવતા નથી. તમે કહેશો ટીચર તમે જણાવ્યું તો નહીં, કારણ કે આ કારણ આવતું હતું. કેમ? તે રસધાની ધરાવતા નથી. તો તે જોઈએ. પહેલું તો આપણે રસધાની પ્રકરણ 5માં ભણી ગયા. રસધાનીનું મુખ્ય કામ શું છે? તો જે મુખ્યત્વે વનસ્પતિ કોષમાં જે ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નકામા દ્રવ્યો છે તેને સંગ્રહ કરવાનું કામ કરે. ઉપરાંત એમાં વધારે પડતો એટલે કે વધારે માત્રામાં કોષરસ આવેલો હોય છે. તો એ કોષરસ વધારે માત્રામાં હોવાના કારણે તે વનસ્પતિ કોષને આસુનતા પૂરી પાડે. આસુનતા એટલે મેં તમને કીધેલું લચકતા પૂરી પાડે. જેમ કે તમે કોઈ ડાળીને નમાવો છો તો તે સ્થિતિસ્થાપક તરીકે વર્તે છે. એટલે તે નમશે ને ફરી પાછું તમે છોડી દેશો પોતાની મૂળ સ્થિતિમાં તે આવી જશે. આ આપણે રસધાનીના કાર્યો જોયેલા પ્રકરણ 5માં. બરાબર? હવે આપણને સવાલ એમ છે કે કેમ વર્ધનશીલ કોષો એ રસધાની ધરાવતા નથી? તો વર્ધનશીલ કોષો કેવા હોય કે જે ખૂબ જ સક્રિય હોય. જે હમણાં સમજાયું, કોષો એટલે સક્રિય એટલે તે ખૂબ જ વિભાજનશીલ હોય. મતલબ સતત તે વિભાજન પામતા હોય. 1માંથી 2, 2માંથી 4 એમ એનું મુખ્ય કાર્ય જ છે વિભાજન પામવાનું. બરાબર? તેઓ અગત્યના કોષીય દ્રવ્યો ધરાવતા નથી. તેમના સંગ્રહ માટે રસધાની મતલબ કે એવા કોઈ ઉત્સર્ગ દ્રવ્યો મોટા ભાગે એમાં ઉત્પન્ન થતા નથી. શું કામ? કારણ કે તે સતત વિભાજન પામે છે. એટલે એના સંગ્રહ કરવા માટે રસધાનીની એમાં જરૂર જ નથી. બરાબર? એટલે આ જે રસધાની છે એ અન્ય કોષો પરિપક્વ એટલે કે બીજી પેશીઓ આપણે જોઈશું એ કોષોમાં રસધાની જોવા મળે છે કે જે એવી પેશી કે જેનું કામ વિભાજન પામવાનું નથી એવા કોષમાં આ રસધાની જોવા મળે. વર્ધનશીલ પેશીમાં જોવા મળતા નથી. કેમ? કારણ કે તેમાં ઉત્સર્ગ દ્રવ્યો એટલા ઉત્પન્ન થતા નથી. વર્ધનશીલ પેશી વિશે સમજીએ. આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં 2 પ્રકારની પેશી આવે, વર્ધનશીલ અને સ્થાયી. જે વધવાનું કાર્ય નથી કરતી તેવી પેશી સ્થાયી પેશી. બરાબર? એટલે સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય હમણાં મેં તમને સમજાવી પણ દીધું કે સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીમાંથી જ થાય છે. એટલે વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે. એટલે શું? તો ધારો કે હમણાં મેં તમને સમજાવ્યું એ જ ફરી સમજાવું છું કે ધારો કે આ વર્ધનશીલ પેશીના કોષો છે. બરાબર? હવે તે વિભાજન પામે છે અને ફરી પાછું ઉપરનું લેયર બનાવે છે. ઓકે? ફરી પાછું વિભાજન પામવાનું હશે તો આ જે કોષો છે તે વિભાજન પામશે નહીં. હવે કયા કોષો વિભાજન પામશે? સૌથી ઉપરના લેયરના. એ વિભાજન પામશે એટલે ફરી પાછું એક નવું લેયર બનાવશે. ક્લિયર? હવે કયા કોષો વિભાજન પામશે? તો ઉપરના કોષો વિભાજન પામશે ને નવું લેયર બનાવશે. એટલે ઉપરનું જે લેયર છે તે વર્ધનશીલ પેશી તરીકે વર્તશે. તો આ જે નીચેના જે કોષો છે તેનું શું થશે? હવે તે જે છે તે વૃદ્ધિ પામશે નહીં, તેનું વિભાજન થશે નહીં. તો આ જે કોષો કે જેનું વિભાજન નથી પામતું તેવા જ કોષોને હવે આપણે શું કહીશું? અથવા એવા કોષોથી બનતી પેશીને આપણે શું કહીશું? સ્થાયી પેશી. એટલે હવે સ્થાયી પેશીમાં તેનું નિર્માણ થાય છે. એટલે તમે જોઈ શકો છો કે વર્ધનશીલ પેશીમાંથી જ સ્થાયી પેશીનું નિર્માણ થયું. બરાબર? એટલે વર્ધનશીલ પેશીમાંથી એવા કોષો વર્ધનશીલ પેશીમાંથી જ નિર્માણ પામેલા એવા કોષો કે જે હવે વધુ વિભાજન પામતા નથી એટલે કે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે તેને શું કહેવામાં આવે? સ્થાયી પેશી. તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે એટલે હવે આ જે સ્થાયી પેશી હશે તેનું કામ વિશિષ્ટ હશે. એટલે એને જુદા જુદા કામ સોંપાયેલા હશે જે આપણે દરેક પ્રકાર આપણે જોતા જશું એટલે તમને ખબર પડશે કે દરેક પેશીના કામ શું છે. એટલે એને જુદા જુદા કાર્યો સોંપવામાં આવેલા છે. એટલે કે તે વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી પેશીમાં નિર્માણ પામે છે અને તે સ્થાયી પેશી તરીકે પોતાના કાર્યો કરે છે. આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદિત એટલે વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામે અને એ વિભાજન પામેલા કોષો એ સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. હવે સ્થાયી પેશીનો પહેલો પ્રકાર. સ્થાયી પેશીનો પહેલો પ્રકાર જેમ આપણે વર્ધનશીલ પેશીના 3 પ્રકાર જોઈએ ને, અગ્રસ્થ, આંતરવિષ્ઠ અને પાર્શ્વીય. બરાબર? તેવી રીતે સ્થાયી પેશીનો પહેલો પ્રકાર છે તેનું નામ છે મૃદુતક પેશી. તો મૃદુતક પેશી કોને કહેવાય? તેના લક્ષણ જણાવો. બરાબર? તેના પ્રકાર હોય તો તે પ્રકાર જણાવો અને તેના કાર્યો જણાવો. મિત્રો આ જ રીતે દરેક પેશી વિશે તમને પૂછાઈ શકે. તો જુઓ શબ્દ પરથી જ ખબર પડે. મૃદુતક. મૃદુ એટલે નરમ. બરાબર? એટલે જુઓ
વનસ્પતિના કોષોના થોડાક સ્તરો આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે, એને મૃદુતક પેશી કહેવામાં આવે. એટલે શું? તો વનસ્પતિના જુદા જુદા ભાગોમાં આધાર આપવાનું કામ કરે. સપોર્ટ કહેવાય ને જેને, સપોર્ટ એટલે કે જુદા જુદા ભાગોને અથવા કોઈ બીજી પેશીને આધાર આપવાનું કામ કરે. તો એવી પેશીને મૃદુતક પેશી કહેવામાં આવે છે. બરાબર. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે આપણે પેલી ગાંઠ જોયેલી શેરડીના કોષમાં, ઓકે, હવે એને આધાર આપવો હોય, એને મજબૂતાઈ વધારે આપવી હોય, તો એની આજુબાજુ માની લો આવી કોઈ પેશી છે, તો જેને આધાર આપવા માટે આવી પેશીનું નિર્માણ થાય ને એ પેશી એટલે મૃદુતક પેશી. બરાબર. હવે મૃદુતક પેશી એના કોષો જીવંત હોય, મતલબ કે તે કોષરસ ધરાવે છે, કોષની જુદી જુદી અંગિકાઓ ધરાવે છે, એ જીવંત હોય છે. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી હોય, એટલે સેલ્યુલોઝની દિવાલ તો હોય જ, જે મેં તમને કીધું, પણ એની જે દિવાલ હોય તે કેવી હોય? જાડી નથી હોતી, કારણ કે કોષો જીવંત હોય છે, એટલે પાતળી કોષ દિવાલ હોય. અને સામાન્ય રીતે ગોઠવણી ધરાવતી વચ્ચે આંતરકોષીય અવકાશ હોય. એટલે શું? તો તે જુઓ, તમને આ જે આકૃતિમાં બતાવેલા છે બધા મૃદુતક પેશીના કોષો છે, એ ગોળ જ હોય મિત્રો એવું જરૂરી નથી. જેવો વનસ્પતિના પ્રકાંડની રચના તેવા પ્રમાણમાં તેના કોષો હોય. ઓકે, તો ક્યાંક એના કોષો લંબગોળાકાર હોય, ક્યાંક ગોળાકાર હોય, જેવી શરીરનું જેવું વનસ્પતિનું અંગ હોય, અંગની રચના હોય, તે પ્રમાણે આની રચના એટલે કોષનો આકાર હોય. તો આજે એકબીજાની નજીક આવા કોષો ગોઠવાય તો કોષની નજીક આવો થોડો શું કહેવાય અવકાશ એટલે કે ખાલી જગ્યા જોવા મળે. કોની વચ્ચે જોવા મળે છે? કોષની વચ્ચે. કોષની વચ્ચે એટલે શબ્દ વાપરવાનો આંતરકોષ એટલે બે કોષની વચ્ચે, અવકાશ એટલે ખાલી જગ્યા. એટલે કોષની ગોઠવણી એવી રીતે થયેલી હોય છે, નિયમિત થયેલી હોય, અનિયમિત નહીં, વ્યવસ્થિત રીતે ગોઠવણી થયેલી હોય, પણ છતાં કોષોની વચ્ચે તમને થોડી જગ્યા એટલે આંતરકોષીય અવકાશ તમને જોવા મળે છે. કોષના કોષરસમાં મોટી રસધાની હોય, જેમ કે આપણે જો વર્ધનશીલ પેશીમાં રસધાની હોતી નથી, બરાબર, પરંતુ આ કોષો જીવંત હોય છે અને તેનું મુખ્ય કામ આધાર આપવાનો પણ છે. એટલે તેમાં ઉત્સર્ગ દ્રવ્યો એટલે નકામા દ્રવ્યો પણ ઉત્પન્ન થાય છે, એટલે તેના સંગ્રહ માટે એમાં રસધાની પણ આવેલી હોય છે. તેનો અનુપ્રસ્થ છેદ, અનુપ્રસ્થ છેદ એટલે આડો છે, બરાબર. અને આયામ છેદ, આયામ એટલે ઊભા છેદમાં તમે એનો કોષનો જો આકાર જુઓ તો તમને તે લંબચોરસ જોવા મળે, બરાબર. અનુપ્રસ્થ છેદ એટલે આડો છેદ, આવી રીતે, બરાબર. આ કોઈ વનસ્પતિ છે એનો તમે આડો છેદ લેલો, એટલે અનુપ્રસ્થ છેદમાં એટલે આડા છેદમાં, અને તેના ઊભા છેદમાં, ઊભો છેદ એટલે તમે આ રીતે લો તે, બરાબર. તો ઊભા છેદમાં આમ તમે છેદ લો તો તમને ગોળાકાર દેખાય, ઉપરથી તમે જોશો આ છેદ તો તે ગોળાકાર દેખાય, બરાબર છે. અને આ અનુપ્રસ્થ એટલે ઊભો છેદ, એમાં જે આ કોષનો આકાર અહીં તમને ગોળ દેખાય છે ને એના બદલે કેવો દેખાશે? તે લંબચોરસ આકારે દેખાશે, બરાબર. જો તમે મૃદુતક પેશી તમે જુઓ તો તે તમને લંબચોરસ આકારે તે તમને દેખાય. મૃદુતક પેશીના આપણે કાર્યો જોઈએ તો મૃદુતક પેશીના કોષો હરિત દ્રવ્યયુક્ત હરિતકણ ધરાવતા હોય. એટલે જો મૃદુતક પેશીમાં આપણે જોયું કે કોષોના વિવિધ ભાગો જોયા, હરિતકણ વગેરે, બરાબર. એટલે જો મૃદુતક પેશીમાં હરિતકણ આવેલું હોય, ઓકે, તો એ મૃદુતક પેશીનું કામ શું થશે? હરિતકણ આવેલું હોય એટલે વનસ્પતિ માટે ખોરાક બનાવવાનું કામ થશે, બરાબર. તો તેવી પેશીને હરિતકણોત્તક પેશી કહેવામાં આવે. અને મુખ્ય કામ મેં તમને હમણાં જ કહી દીધું, તો એને કહેવામાં એ પ્રકાશ સંશ્લેષણનું એટલે કે વનસ્પતિ માટે ખોરાક બનાવવાનું કામ કરશે. ત્યાર પછી જલીય વનસ્પતિ એટલે શું? કે જે પાણીમાં ઉગે છે તેવી વનસ્પતિને જલીય વનસ્પતિ કહેવાય. હવે મિત્રો તમે જો કોઈ દિવસ કમળનું ફૂલ કે જલીય વનસ્પતિ જોશો ને તો એના પર્ણો છે તે પાણી ઉપર તરે. હવે એવું કેમ? તો કે જો પાણીની અંદર ડૂબી જાય તો પાણીમાં રહીને તે સડી જાય, એટલે તે સડે નહીં તે માટે તે પાણી પર તરે છે. હવે પાણી પર તરવા માટે, જેમ કે તમે પાણીમાં તરવા જાઓ છો અને બરાબર સ્વિમિંગ નથી જાણતા તો તમે પેલી રિંગ પહેરો છો હવા ભરેલી, કે જેથી તમે ડૂબી ના જાઓ, બરાબર. તો કુદરત એટલે કે ઉપરવાળાએ જલીય વનસ્પતિમાં આવી રીતે ઓટોમેટિક આવા હવા ભરેલા કોટરો એટલે ખાલી જગ્યા, બરાબર, આવા હવા ભરેલા કોટરો આવેલા છે. હવે શેમાં હવા ભરેલી હશે? તો કે મૃદુતક પેશીમાં. એટલે આવી રીતે મૃદુતક પેશીમાં હવા ભરેલા આવા કોટરો આવેલા હોય છે, બરાબર. શેમાં? તો કે જલીય વનસ્પતિમાં. અને આવી પેશી કે જેમાં હવા ભરેલા કોટરો હોય તેવી પેશીને આપણે શું કહીશું? વાયુતક, બરાબર. તમે જોઈ શકો છો મૃદુતક
એ પરથી હરિતકણ ધરાવતા હોય તો હરિતકણોતક એવો શબ્દ આવે છે. વાયુ ધરાવતા હોય તો તેને વાયુતક એવી પેશી કહેવામાં આવે છે. તે જલીય વનસ્પતિઓ તરવા માટે, એટલે હમણાં જ મેં તમને કીધું કે વાયુતકનું કામ શું થશે? તરવા માટે, એટલે કે વનસ્પતિને પાણી ઉપર તરતી રાખવાનું એનું મુખ્ય કામ છે. તમે જોઈ શકો છો વનસ્પતિ એટલે કે મૃદુતકના બે પ્રકાર આપણે જોયા, હરિતકણોતક અને બીજી કઈ છે? વાયુતક. યાદ રહેશે ને? હવે તેનું કામ અડધું તો આપણે અહીં જ કહી દીધું કે જો તે હરિતકણોતક હોય તો તેનું કામ છે પ્રકાશ સંશ્લેષણનું કામ, બરાબર. પછી હમણાં આગળ પણ મેં તમને કીધું કે તેનું મુખ્ય કામ છે આધાર આપવાનું, એટલે કે શું? તો બે પેશી હોય તો બે પેશી વચ્ચે તે આધાર આપવાનું કામ કરે, એટલે પૂરણ કરવાનું. ધારો કે અહીંયા એક પેશી છે, બરાબર, અને અહીંયા એક પેશી છે, એની વચ્ચે આ જગ્યા છે, તો આ જે જગ્યા છે એની વચ્ચે પૂરણ કરવાનું કામ એ કોણ કરે? મૃદુતક પેશી કરે. ઓકે. ત્યાર પછી જે હરિતકણોતક પેશીએ જે ખોરાક બનાવેલો છે, હવે આ પૂરણ કરવાનું કામ કરે તો એને શું કામ સોંપવામાં આવ્યું? તો એવી પેશી કે જે બે પેશીની વચ્ચે રહેલી હોય એવી પેશી શું કામ કરે છે? તો કે હરિતકણોતકે જે ખોરાક બનાવ્યો એમાં થોડોક વનસ્પતિ પોતાના કાર્યો માટે વાપરી નાખશે, અને વધારાનો જે ખોરાક છે તે આ મૃદુતક પેશી પોતાનામાં સંગ્રહ કરવાનું કામ કરે છે, બરાબર. ત્યાર પછી આધાર આપવાનું કામ કરે તે આપણે જોઈ લઈએ. જલીય વનસ્પતિ એ વનસ્પતિને પાણીની ઉપર તરતું રાખવાનું કામ કરે છે, બરાબર. આ ઉપરાંત મેં તમને જોયું કે જીવરસ એટલે કોષરસ, તો કોષરસમાં જે ઘટકો હોય એટલે પ્રોટીન હોય, બરાબર, ત્યાર પછી કેટલાક વિટામિન્સ હોય, તો આ જે એમાં શું કહેવાય, જે રેશાઓ હોય એના નિર્માણનું કામ પણ આ મૃદુતક પેશી કરે છે. એટલે અહીંયા તમને પૂછાઈ શકે ખાલી 2 માર્કમાં કે મૃદુતક પેશીના કાર્યો શું? તો તમારે આ કાર્યો, જનરલ કાર્યો તમારે લખવાના રહે. વનસ્પતિ પેશીનો અન્ય એક પ્રકાર જોઈએ તો એ પ્રકાર છે સ્થૂલકોણક પેશી, અને તેની રચના અને કાર્યો, બરાબર. પહેલાં તો વ્યાખ્યા જોઈએ કે વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ, એટલે તમે જો આગળ પણ મેં તમને કીધું કે સ્થિતિસ્થાપક હોય, તમે ડાળીને ખેંચો ઝૂકી જાય અને ફરી પાછું છોડો તો પોતાની મૂળ સ્થિતિમાં આવે. આ ઉપરાંત તમે જોશો કે હવાથી ડાળી ડાફડા, બરાબર, એ બધા હલતા હોય, હલે છે પણ તૂટી તો નથી જતા ને, બરાબર. તો એ નમ્યતાનું લક્ષણ એમાં જે આપે તેવી આ બધી સ્થાયી પેશી વિશે જ હવે આપણે ભણશું. મૃદુતક પણ સ્થાયી પેશી છે અને સ્થૂલકોણક પણ સ્થાયી પેશી છે, બરાબર. એવી પેશીને શું કહેવામાં આવે? સ્થૂલકોણક પેશી કહેવામાં આવે. ક્યાં હોય? તો મોટા ભાગે તે પ્રકાંડના પર્ણદંડ એટલે પાંદડાની જે ડાળી હોય તેમાં આ તમને જોવા મળે, કારણ કે પાંદડા સતત હવાથી હલતા હોય છે. ત્યાર પછી પ્રકાંડના અધિસ્તર એટલે તમે કહી શકો કે જે વર્ધનશીલ પેશી હોય ને એનાથી જે નીચેનો ભાગ હોય એને તમે અધિસ્તર કહી શકો. તો એ અધિસ્તરમાં તમને જોવા મળે છે. ઇન શોર્ટ તે તમને પાંદડાના દાંડીમાં, પ્રકાંડમાં તમને એ જોવા મળે. એના લક્ષણો શું? તે જીવંત છે, જીવંત મેં તમને સમજાવી દીધું. લાંબા અને કોષીય ખૂણા બાજુ અનિયમિત મોટા હોય છે, એટલે શું તે જરા જોઈ લો. આવી રીતે તમને તે લાંબા કોષો તમને જોવા મળે, લંબચોરસ જોવા મળી શકે, ઓર તમને આ પ્રકારે જોવા મળે. તમે અહીંયા ધ્યાનથી જોશો તો જે કોષો જે છે તે કોષો ખૂણામાં ગોઠવાયેલા, મતલબ ખૂણા બને છે, જે ગોઠવાયેલા છે. તમે જુઓ આ એક કોષ, બરાબર, આ કોષમાં તમે જોઈ શકો છો તમને અહીં ખૂણા બનતા દેખાય છે, બરાબર. આમ દોરો તો ખૂણા નહીં બને, પણ અહીંયા તમને જુઓ આ ખૂણો છે, આ ખૂણો છે, બરાબર. આ બધે ખૂણા તમને એવી રીતે એનો આકાર હોય છે અને એકબીજા સાથે એવી રીતે જોડાયેલી હોય છે કે ત્યાં તમને ખૂણાની રચના જોવા મળે. એટલે તમે જુઓ નામ છે સ્થૂલ કોણક, બરાબર. કોણક એટલે કે ખૂણા. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય, જેટલો મૃદુતકમાં તમને જોવા મળે એટલો અહીંયા આંતરકોષીય અવકાશ સમજાવી દીધો છે. એ તમને કોષો વચ્ચેની ખાલી જગ્યા ઓછી જોવા મળે છે. કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન એટલે શું? કે એવા કેટલાક રાસાયણિક પદાર્થો કે જે વનસ્પતિ પોતાના શરીરમાં નિર્માણ કરે છે, બરાબર, તેનું આ જે ખૂણા વચ્ચે જગ્યા હોય. ફોર એક્ઝામ્પલ, જેમ કે આ એક સ્થૂલ કોણક પેશી આપણે જોઈએ, બરાબર, આ રીતે જુદા જુદા આકારમાં ગોઠવાયેલી હોય છે, આ રીતે. ઓકે. તો જ્યાં ખૂણા મળે એટલે બે કોષો વચ્ચે જ્યાં જગ્યા હોય ત્યાં આવા રાસાયણિક પદાર્થોની જમાવટ જોવા મળે, એને સ્થૂલન કહેવામાં આવે, બરાબર. એટલે ખૂણાઓમાં સ્થૂલન જોવા મળે છે, જમાવટ, એટલે એનું નામ આપ્યું સ્થૂલ કોણક પેશી. ક્લિયર?
અને જો તમને પૂછે કે સ્થૂલ કોણકનું કામ શું, તો તેનું કામ છે એ હમણાં જ જોઈ ગયા કે નમ્યતા આપે છે અને સ્થિતિસ્થાપકતા આપે છે પ્રકાંડ અને પર્ણને. અને બીજું કે તેને ટટ્ટાર એટલે કે ઊભા રાખવામાં, સીધા ઊભા રાખવા માટે યાંત્રિક મજબૂતાઈ આપવાનું કામ પણ આ સ્થૂલ કોણક પેશી કરે છે. અન્ય એક વનસ્પતિ જોઈએ જે બી સ્થાયી પેશી જ છે. યાદ રાખજો મિત્રો, આપણે 2 પેશી જોઈ લીધી, મૃદુતક, સ્થૂલ કોણક, અને હવે ત્રીજી સ્થાયી પેશી જોઈએ છે દળોતક. શબ્દ પરથી જ ખબર પડે, દ્રઢ એટલે મજબૂત, બરાબર, દળોતક પેશી. તો હવે જુઓ દળોતક પેશીની વ્યાખ્યા કે જેના કોષો મૃત કોષો હોય, બરાબર, જીવંત ના હોય, તો એનાથી જે બને છે, જે સરળ સ્થાયી પેશી બને છે એને દળોતક પેશી કહેવામાં આવે છે, બરાબર. તો મૃત કોષો એટલે શું? જીવંત કોષોમાં મેં તમને કીધેલું કે કોષ દિવાલ, કોષ રસ, કોષની બધી અંગિકાઓ જે ધરાવે, બરાબર, તે જીવંત કોષો કહેવાય. અને જેમાં કોષ રસ અને અન્ય અંગિકાઓ કે જેનું વિઘટન પામ્યું હોય, આપણે જોયું ને લાઇસોઝોમે વિઘટન કરી નાખે છે, એટલે કોઈ કારણસર કોષ રસ જે છે તે સુકાઈ ગયો હોય, તેની કોષ દિવાલ વધારે જાડી બની જાય અને મજબૂત બની જાય, અને અન્ય અંગિકાઓ છે તે પણ એનું વિઘટન થઈ ગયું હોય, તો તેને મૃત કોષો કહેવામાં આવે. એટલે એવી સ્થાયી પેશી, એવી સરળ સ્થાયી પેશી કે જેના કોષો મૃત હોય તેવી પેશીને દળોતક પેશી કહેવામાં આવે છે. તે ક્યાં આવેલી હોય? તો જ્યાં પ્રકાંડ મજબૂત હોય, થડ જે આપણે કહીએ, થડનો બહારનો ભાગ તમે જોશો સખત હોય, એટલે પ્રકાંડમાં, બરાબર. પછી વાહિપુલ, વાહિપુલ એટલે શું? આપણે અન્નવાહક અને જલવાહકમાં જોશું, એક કોષમાંથી બીજા કોષમાં જ્યારે પાણી કે ખોરાકનું વહન થાય, આ પેશીઓ વિશે આપણે જોવાના છે, બરાબર. તો એ જે વહન પામે ને, તો એ આખો એક હોલ હોય, એટલે જગ્યા હોય કે જેના દ્વારા આ પદાર્થોનું વહન થાય, એની આજુબાજુ એને રક્ષણ આપવા માટે હોય. પર્ણની શિરામાં, તમે પર્ણ જોયું હશે, બરાબર. પર્ણને તમે ઘણીવાર બુકમાં પણ રાખી મૂકો તો પર્ણ સુકાઈ જાય પછી તમને આવી રીતે, તમે પ્રાઇમરીમાં ભણી આવ્યા છો, આવી તમને જાલાકાર રચના એની અંદર આમ જોવા મળે. તો એમાં શિરાઓ, જેમ આપણને કેવી નસ હોય છે ને, તેવી રીતે પાંદડામાં પણ આવી તમને શિરાઓ, એને શિરા કહેવામાં આવે. આપણામાં શિરા ને ધમની 2 આવે, તમે ભણી ગયા છો. તો કેટલાક પર્ણોમાં આવી રીતે જોવા મળે, તો કેટલાક પર્ણોમાં તમે જોશો તો આ રીતે ગમે તેમ આવી રીતે શિરાઓ જોવા મળે. ઓકે, જાળી જેવી રચના બનાવે. આને તમે સમાંતર શિરા વિન્યાસ કહેવામાં આવે ને આને જાલાકાર શિરા વિન્યાસ કહેવામાં આવે. તો એ પણ પર્ણને મજબૂતાઈ આપવાનું કામ છે. તો એ શેની બનેલી, એટલે આ જે શિરા છે શેની બનેલી હોય છે? તે દળોતક પેશીની બનેલી હોય છે. અને આ ઉપરાંત ફળની છાલ, એ પણ ફળને રક્ષણ આપવાનું કરે. પ્રકાંડની છાલ, એ પણ પ્રકાંડને રક્ષણ આપવાનું કરે. ત્યાં આ આવેલી હોય છે. ત્યાર પછી તમે જુઓ છો કે નારિયેળ હોય, નારિયેળ એનો ઉપર તમને રેસાઓ જોવા મળશે, બરાબર. તો એ રેસા જે છે એ દળોતક પેશીના બનેલા હોય છે. એટલે એમાં જે પેશી જે છે એના કોષો છે તે મૃત હોય, મજબૂત હોય ને, નારિયેળના ઉપરનો ભાગ એને રક્ષણ આપવાનું કામ કરે છે. તો ત્યાં તમને આ કોષો જોવા મળે છે. મિત્રો, અહીંયા આ પેશીના કોષો કેવા હોય એ તમને દેખાયેલ છે. આ પેશીનો એક કોષ આ ટાઈપનો હોય, બરાબર. તમે જોઈ શકો છો એ લાંબા છે અને બંને છેડેથી તમને એ સાંકડા જોવા મળે છે. તો હવે આગળ એના લક્ષણો જોઈએ. તો જુઓ, દળોતક પેશીના લક્ષણો કેવા હોય? તે એના પર જે કોષો છે તે લાંબા ને સાંકડા હોય. હમણાં તમને સમજાયું. આ ઉપરાંત હવે આ યાદ રાખજો મિત્રો, તે તમને સવાલ તરીકે પૂછાઈ શકે કે જે એના કોષો મૃત થઈ ગયા, એટલે કોષ રસ તો એનો સુકાઈ ગયો છે, બરાબર. ધારો કે આ એના લાંબા કોષો છે, આપણે આ રીતે જોયા. હવે એની આ જે કોષ દિવાલ છે એ તો જાડી થઈ જ ગઈ છે. આ ઉપરાંત વનસ્પતિમાં ઉત્પન્ન કેટલા થતા રાસાયણિક પદાર્થો, જેને મેં તમને કીધેલું એનું જમાવટ જોવા મળે, એને સ્થૂલન કહેવાય. તો વનસ્પતિમાં એક લિગ્નિન નામનો પદાર્થ ઉત્પન્ન થાય છે, એની જમાવટ એટલે કે સ્થૂલન શેમાં જોવા મળે? દળોતકમાં. તો આ સવાલ તમને ઓબ્જેક્ટિવમાં પૂછાય, દળોતક પેશીમાં શેનું સ્થૂલન જોવા મળે? તો લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે, બરાબર. ત્યાર પછી હમણાં જ મેં તમને કીધું, તેની કોષ દિવાલ જાડી થઈ ગઈ હોય કારણ કે કોષ રસ સુકાઈ ગયો હોય. અને બીજું, તેના કોષો વચ્ચે કોઈ જગ્યા હોતી નથી, એટલે આંતરકોષીય અવકાશો હોતા નથી અને એના કોષો મૃત હોય છે, જે આપણે વ્યાખ્યામાં જ જોયું. અને એનું મુખ્ય કામ હમણાં જ મેં કીધું કે દરેક જગ્યા પર વનસ્પતિના જુદા જુદા ભાગોને મજબૂત બનાવવાનું કામ, એટલે મજબૂતાઈ આપવાનું કામ એ દળોતક પેશી કરે છે. હવે અધિસ્તર એટલે શું? હમણાં જ મેં તમને થોડુંક તો સમજાવ્યું છે, બરાબર. અને તેનું કામ શું?
તો હવે જ્યાં જ્યાં શબ્દ આવે તે તમે જરાક આ અત્યારે સમજાવું છું એના આધારે સમજી લેજો. એટલે દરેક વખતે હું અધિસ્તર સમજાવીશ નહીં. તો અધિસ્તર એટલે શું? તો વનસ્પતિના અંગોના, વનસ્પતિનો અંગ એટલે એના પર્ણ આવે, પ્રકાંડ આવે, બરાબર, મૂળ આવે અને ફૂલ કે ફળ આવે, બરાબર. એનો સૌથી બહારનો ભાગ જે હોય ને તેને અધિસ્તર કહેવાય. જેમ કે આપણી ચામડી એ આપણું અધિસ્તર કહેવાય, એ આપણો સૌથી બહારનો ભાગ કહેવાય, બરાબર. હવે અધિસ્તરની રચના કઈ પેશીથી તમને કહે છે, આપણે ભણી જ ગયા એ મૃદુતક પેશીથી બને અને તે એક સ્તરમાં એટલે કે ઉપરનું લેયર એટલે મૃદુતક પેશી તમને જેમ કે તમને આ કહું તો આ રીતે તમને એક છેદ લીધો, બરાબર. તો અહીંયા આ જે છે તે અધિસ્તર કહેવાય. ઉપરનું સૌથી લેયર શેનું બનેલું હોય છે? મૃદુતક પેશીનું બનેલું હોય છે, બરાબર. અને તેમાં આંતરકોષીય અવકાશ એટલે કોષ વચ્ચે જગ્યા હોતી નથી, ખૂબ નજીક નજીક ગોઠવાયેલા હોય. મોટા ભાગના અધિસ્તરીય કોષો એકબીજાની નજીક ગોઠવાયેલા હોય ને એટલે ચપટા હોય, એકબીજાથી એમ એકદમ નજીક છે એટલે દબાઈ ગયેલા હોય તેવું દેખાય. તેમની બાહ્ય અને પાર્શ્વીય દિવાલ કોષ દિવાલ કરતાં જાડી હોય. એટલે શું? બહારની જે એટલે આ કોષોની બહારની દિવાલ હોય, બરાબર, તે બીજા કોષો જે હોય તેના કરતાં જાડી હોય. કોની? અધિસ્તરની. યાદ રાખજો, કારણ કે પછી આ તો સૌથી બહારનું લેયર છે, પછી હજી અહીંયા કોષ આવતા જાય ને એટલે આવા અસંખ્ય કોષો અહીંયા હશે, બરાબર. તો આ જે બહારના અધિસ્તરના જે કોષો હોય તેની કોષ દિવાલ કેવી હોય? જાડી હોય, બરાબર. વનસ્પતિના હવાઈ અંગો, હવાઈ અંગો એટલે શું? તો જેમ કે ઘણી વનસ્પતિ તમે જોઈ હશે તો તેના મૂળ જે છે તે કેટલીક વાર તમને હવામાં દેખાય, પછી પર્ણો એ પણ હવામાં હોય છે, બરાબર. એ હવાઈ અંગો કહેવાય. એટલે એના હવાઈ અંગોના અધિસ્તરમાં પછી ફળ એ બી હવાઈ અંગો કહેવાય, ફૂલ એ પણ હવાઈ અંગો કહેવાય, બરાબર. તો ત્યાં હોય. પછી તમને જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવથી આવરિત હોય છે. એટલે તમે ઘણા પર્ણોને જોશો ને તો તમે જોજો એકદમ લીસા ને ચળકાટવાળા દેખાય. એના ઉપર જો પાણીનું ટીપું પડે ને તો તે લસરી જાય, બરાબર. તો એ જે ઉપરનું લેયર છે ને મીણ જેવા પદાર્થનું બનેલું હોય છે. તો એ અધિસ્તરનું કામ જે શું છે કે એનામાંથી મીણ જેવો પદાર્થનો સ્ત્રાવ કરે છે કે જેથી એના ઉપર પાણી રહે નહીં. કેમ પાણી રહેવા નહીં દે? જો રહે તો પર્ણો સડી જાય ને. તો હવે એના કામ જોઈ લઈએ, એટલે અધિસ્તરના કાર્ય શું છે તે જોઈ લઈએ. અધિસ્તર વનસ્પતિના બધા ભાગોની આ અધિસ્તર તમને બતાવેલું છે, બરાબર છે. અને ઉપર જે ક્યુટીનનું આવરણ એટલે પેલું જે જળ પ્રતિરોધક હોય ને તેનું આવરણ. તો હવે તમે જુઓ સૌથી ઉપરનું લેયર જ અધિસ્તર હોય. એટલે તમને આ પાંદડાનો છેદ બતાવેલો છે, આ પર્ણ છે અને અહીંયા તમે જોઈ શકો છો એનો નાનો ટુકડો લીધેલો છે ઉપરનો, બરાબર. જ્યાં અધિસ્તર તમને આ બીજી બધી પેશી બી જોવા મળે પણ આ જે બહારનો ભાગ છે એને અધિસ્તર કહેવામાં આવે, બરાબર છે. તો હવે આ જે અધિસ્તર છે એ બીજા બધા ભાગોને રક્ષણ આપવાનું કામ એ કરે છે, બરાબર. ત્યાર પછી અધિસ્તર પર મીણયુક્ત ક્યુટીન આવરણ વનસ્પતિના પાણીના વ્યય સામે એને રક્ષણ આપે છે, યાંત્રિક ઈજાથી રક્ષણ આપે ને પરોપજીવી એટલે કે ફૂગથી પણ રક્ષણ આપે. હમણાં જ મેં તમને કીધું કે એમાંથી મીણ જેવું પદાર્થ એમાંથી સ્ત્રાવ થાય છે જે પર્ણના ઉપરના ભાગમાં હોય, બરાબર. એ મુખ્ય કામ છે કે પાણી એના ઉપર જમાવટ થવા દેતું નથી, એ લસરી જાય, બરાબર. એટલે પાણીનો વ્યય નહીં થાય. વધારાનું પાણી જેટલું પાણી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા હવામાં ભેળવવું છે એટલું જ તે જવા દેશે, વધારાનો પાણીનો વ્યય નહીં થાય. બીજું બહારથી કોઈ એને ઈજા પહોંચે, બરાબર, અથવા તો ફૂગ છે કે અન્ય સૂક્ષ્મ જીવો જેમ આપણને રોગ ઉત્પન્ન કરે તેમ અહીંયા પણ વનસ્પતિને પણ રોગ ઉત્પન્ન કરે તો એની સામે રક્ષણ આપવાનું કામ કરે. શુષ્ક વસવાટમાં આવેલી કેટલીક વનસ્પતિ અધિસ્તર જાડું હોય તે પાણી ગુમાવવાની સામે વનસ્પતિને રક્ષણ આપે. શુષ્ક એટલે શું? રણ પ્રદેશમાં જે બી વનસ્પતિ ઉદાહરણ તરીકે થોર છે તો એનું જો અધિસ્તર હોય ને તો એનું જે આ પડ છે તે થોડું જાડું જોવા મળે. અહીંયા તમે જુઓ એક લેયર જોવા મળે, એના કરતાં તેમાં વધારે લેયર જોવા મળે. શું કામ? કે વધારે લેયર હોય તો જે પાણી જે છે વનસ્પતિના ભાગોની અંદર રહેલું પાણી એ કારણ કે શુષ્ક વાતાવરણ એટલે સૂર્યપ્રકાશ વધારે હોય એટલે ગરમીના કારણે તે વધારાનું પાણી ગુમાવવા દેતું નથી. મૂળના અધિસ્તર એટલે મૂળમાં જે બાહ્ય ભાગ આવેલો હોય એને અધિસ્તર હોય અને એનું મુખ્ય કામ તમને મૂળનું કામ તો ખબર જ છે, પાણીનું શોષણ કરવાનું. એટલે મૂળમાં જે બાહ્ય આવરણ એટલે કે અધિસ્તર આવેલું હોય તેનું કામ છે પાણીનું શોષણ કરવાનું. નેક્સ્ટ જે સવાલ છે વાયુરંધ્ર એટલે શું ને તેની રચનાને કામ જણાવો, બરાબર. રંધ્ર એટલે કાણું ને વાયુ એટલે કે હવાની લેવડ દેવડ અવર જવર માટે
જે કાણું હોય ને એને વાયુરંધ્ર કહેવામાં આવે, બરાબર. મોટા ભાગે પર્ણમાં જોવા મળે, કેટલીક વાર પ્રકાંડમાં પણ જોવા મળે છે. એટલે જુઓ, વાયુરંધ્ર એટલે પર્ણના અધિસ્તર, એટલે પર્ણનો બહારનો ભાગ હોય તેમાં આવા કાણા આવેલા હોય, બરાબર. એટલે નાના છિદ્રો, બરાબર. એટલે પર્ણના બહારના ભાગમાં આવા જે નાના છિદ્રો જોવા મળે ને એને પર્ણરંધ્ર કહેવાય. હવે પર્ણરંધ્રો એ વૃક્કાકાર એટલે મૂત્રપિંડ આકારના છે. તમે આ જોઈ શકો છો, આ આકાર તમે જોયો, બરાબર. એ આકાર તમે જો આમ દોરવા જાઓ તો આપણું મૂત્રપિંડ એટલે કિડનીના આકાર જેવા હોય, આ ટાઈપના હોય, બરાબર. આપણી કિડની કંઈક આ આકારે હોય છે, એટલે મૂત્રપિંડ આકારના અથવા તો કિડની આકારના હોય છે. અને એની આજુબાજુ આ તમે આ જે લીલા કલરના જોઈ રહ્યા છો ને એના રક્ષક કોષો છે, એટલે એને રક્ષણ આપવાનું કામ કરે છે. ઓકે, એનું કામ શું હમણાં જ મેં તમને કીધું કે એક તો વાયુઓની અવરજવર એટલે ઓક્સિજનને અંદર દાખલ થવા દે છે, કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢે છે, ઉપરાંત બાષ્પોત્સર્જનમાં જે વધારાનું પાણી વનસ્પતિ હવામાં એટલે વાતાવરણમાં ગુમાવે છે તે પણ આ વાયુરંધ્રો દ્વારા જ ગુમાવે છે. એટલે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવવાનું અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું અવરજવર એટલે કે વિનિમય કરવાનું કામ એ આ વાયુરંધ્રો કરે છે, અથવા તો પર્ણરંધ્ર પણ એને કહેવામાં આવે, પર્ણરંધ્ર કરે છે. તો મિત્રો, આપણે આજે વનસ્પતિ પેશીના 3 પ્રકાર જોયા, અધિસ્તર વિશે અને વાયુરંધ્ર વિશે માહિતી મેળવી. આ પ્રકરણનું વધુ માહિતી સાથે નેક્સ્ટ સેશનમાં મળીશું.